વેલકમ એન્ડ વેલકમ ટુ માય કિચન ચેનલ। તો આજે આપણે બનાવવાના છે દૂધીનો એકદમ ક્રિસ્પી નાસ્તો। તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો દૂધી એક લીધી છે, તેને કટ કરી લીધેલી છે ધોઈને, અને ડુંગળી લઈ લેવાની છે કટ કરીને। તો આપણે એકદમ સરસ રીતે છીણી લઈશું। મારી વિડીયો જો તમને પસંદ આવતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટ કરજો કે તમને અમારી રેસીપી કેવી લાગે છે। અને જો તમારે એકદમ અલગ ટાઈપ જો તમને જોઈતી હોય તો તમે મને કમેન્ટ કરજો, તમારા માટે હું જરૂરથી નવી રેસીપી લાવીશ। તો આ રીતે આપણે બધી દૂધીને છીણી લેવાની છે। ત્યારબાદ આપણે ડુંગળીને પણ એકદમ સરસ રીતે આ રીતે છીણી લઈશું। બાળકોને દૂધીનો નાસ્તો ભાવે એવો જ નાસ્તો આપણે આજે બનાવવાના છે। તો એક બાઉલમાં આપણે દૂધી અને ડુંગળીને લઈ લેવાની છે। પછી 2 ચમચા આપણે રવો એડ કરીશું, સૂજી જેને કહેવાય। પછી ત્યારબાદ આપણે જીરું, મીઠું, ગરમ મસાલો, કાળી મિર્ચ પાવડર, હળદર, લાલ મરચું પાવડર એડ કરીશું, અને 1 ચમચી અજમો એડ કરીશું, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ તીખાશ માટે। જો તમને ઓછું તીખું ગમતું હોય તો તમે ઓછું નાખી શકો છો। ધાણા એડ કરીશું, અને 1 વાટકી આપણે છાશ એડ કરીશું, અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે 1 ગ્લાસ જેટલું પાણી મેં એડ કરેલું છે આ બેટરમાં। તો એકદમ આપણે પાતળું બેટર રાખવાનું છે। તો તમે જોઈ શકો છો એકદમ પાતળું બેટર છે। ત્યારબાદ આપણે કઢાઈમાં આપણે રાઈ અને જીરુંને એડ કરીશું, અને તેલ એડ કરીશું, ને એકદમ સરસ રીતે થવા દઈશું। ત્યારબાદ આપણે તેમાં બેટર એડ કરીશું। બેટરને એકદમ સરસ રીતે આપણે થવા દેવાનું છે, એટલા માટે આપણે એને એકદમ સરસ રીતે ધીમા તાપે મિક્સ કરતા રહીશું, જેથી આપણું બેટર એકદમ ડો ટાઈપ થઈ જાય। તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ ડો ટાઈપ થઈ ગયું છે। તો ચાલો ફટાફટ એને એક ડીશમાં કાઢી લઈએ। તો એક ડીશમાં આપણે તેલ લઈ લેવાનું છે, અને આ રીતે એકદમ સરસ રીતે ગ્રીસ કરી લેવાનું છે। ત્યારબાદ આપણે ગરમા ગરમ બેટરને એડ કરીશું। આપણે ગરમા ગરમ બેટરને જ એડ કરવાનું છે, ઠંડુ થઈ ગયા બાદ નથી કરવાનું। તો આ રીતે એકદમ સરસ રીતે આપણે ફેલાવી દઈશું, અને આપણે એને 10 થી 15 મિનિટ માટે એને એકદમ ઠંડુ થવા મૂકી દઈશું। તો તમે જોઈ શકો છો કે બેટર એકદમ ઠંડુ થઈ ગયું છે, અને આપણે આ રીતે દૂધીનો એકદમ અલગ ટાઈપ ઢોકળા ટાઈપ આપણે કટ કરેલાના છે। તો ચાલો ફટાફટ એને પેનના ઉપર શેકી લઈએ। તો તેલ લગાવી લઈશું, અને દૂધીનો એકદમ ક્રિસ્પી ઢોકળા ટાઈપ આપણો આ નાસ્તો બનીને રેડી થયો છે। તો ફટાફટ આ રીતે આપણે પેન ઉપર મૂકી દઈશું, તેલ એડ કરીશું, અને તલ એડ કરી અને એકદમ સરસ રીતે એને શેકાવા દઈશું ધીમા તાપે, જેથી આપણા આ દૂધીનો નાસ્તો એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ જાય। તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બની ગયો છે। તો ચાલો ફટાફટ એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ। જો તમને અમારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ, અને તમારા ફ્રેન્ડને પણ શેર કરજો, અને આવી અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટ કરજો કે કેવી લાગી અમારી રેસીપી। તો ચાલો મળીએ આપણે આવતા નવી રેસીપીમાં। બાય બાય।